નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને આજે અમે આવી પહોંચ્યા છે ઊન સાંઈબાબા મંદિરે. રવિવારનો દિવસ છે, નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને એ દિવસે અમે સાંઈબાબાના મંદિરે શા માટે આવ્યા છે, ઊન શા માટે આવ્યા છે અને તમે જોશો તો તમને ઘણા બધા મહિલાઓ દેખાશે. એનું કારણ છે કે ગુરુજી સ્મૃતિ સમિતિ દ્વારા આયોજિત નારાયણી સંગમ નવસારી વિભાગનો એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં મહિલા સંમેલન છે. તો મહિલા સંમેલનની અંદર કેટલા જિલ્લાના મહિલાઓ આવ્યા છે, કેટલી સંખ્યામાં આવ્યા છે અને કાર્યક્રમનું આયોજન શું છે એ જાણવાનો એક નાનકડો પ્રયાસ કરીશું. તો આપણે સીધા વાત કરીશું. બેન, શું નામ છે આપનું અને કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે? સુવર્ણા પિંપુટકર. આજે નારાયણી સંગમ નવસારી વિભાગથી 5 જિલ્લાઓમાંથી લગભગ 850થી 1200 બહેનોનું એકત્રીકરણ છે. સમાજમાં સ્ત્રીઓનો સહભાગ સમાજ કાર્યમાં વધે, આજે સમાજમાં જે નહીં થવું જોઈએ એ થાય છે અને એ રોકવા માટે અમે ભગીનીઓ કટિબદ્ધ થાય એ સંવેદના લઈને એના માટે આ નારાયણી સંગમનું આયોજન થયું છે. સાથે જો વાત કરવામાં આવે તો 5 જિલ્લાઓ છે. કયા જિલ્લાઓ છે અને અંદાજિત એ 5 જિલ્લાઓમાંથી જે બહેનો આવ્યા છે, મેં બહાર જોયું એમાં પ્રશ્નોત્તરી માટેનું એક બોક્સ રાખવામાં આવ્યું છે, સૂચન પેટી રાખવામાં આવી છે. તો કયા પ્રકારના પ્રશ્નો અને કયા પ્રકારના સૂચનો પ્રાપ્ત થશે એવી આશા આપ રાખો છો? નવસારી વિભાગમાંથી વલસાડ, નવસારી જિલ્લા, તાપી જિલ્લા, સુરત જિલ્લા અને ડાંગ જિલ્લામાંથી બહેનો આવેલી છે અને એના માટે બહાર સૂચન પત્ર અને રજિસ્ટ્રેશન પહેલાં પણ કર્યું છે અને સ્પોટ રજિસ્ટ્રેશન પણ થાય છે અને બહેનો એમાં સહભાગી થાય છે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો સાથે જ આપણે વાત કરીશું તો ઘણી બધી બસો, ઘણા બધા વાહનો દ્વારા ઘણી મોટી સંખ્યાની અંદર, કારણ કે 800થી 1200ની સંખ્યા હાલ દર્શાવવામાં આવી રહી છે, પણ મને લાગે છે કે આ સંખ્યા કદાચ વધશે પણ ખરી, કારણ કે બહાર એટલા બધા બહેનો છે. તો ઉત્સાહભેર બહેનો આજે રવિવારનો દિવસ પોતાના પરિવાર માટે ન હોય એ છોડી અને આ સંગમની અંદર આવ્યા છે. આ એક જાહેર આમંત્રણની અંદર આવ્યા છે. તો ત્યારે શું નામ છે આપનું અને કઈ જવાબદારી સંભાળો છો આપ? નમસ્કાર, હું પારુલ મોદી, મહિલા સમન્વય પ્રાંત સહસંયોજિકા. સમગ્ર ભારતમાં રાષ્ટ્રહિત કાજે મહિલાઓની ભૂમિકા વધે, સહભાગિતા વધે રાષ્ટ્રના વિકાસમાં, એ માટે અમે લોકોએ મહિલા સંમેલનો કરવાનું આયોજન કર્યું છે. કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે આખા ભારતમાં 50થી વધુ રાજ્યમાં 500થી વધારે આ પ્રકારના સંમેલનો થવા જઈ રહ્યા છે. આ સંમેલનોમાં ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, જુદા જુદા પ્રકારના NGO ચલાવતી ક્લબના પ્રેસિડેન્ટ હોય, જુદા જુદા પ્રકારની કોલેજમાં આચાર્યશ્રીઓ હોય, પ્રાધ્યાપક હોય, શિક્ષિકા બહેનો હોય, પોતાના સખી મંડળ ચલાવતી હોય, એવા જુદા જુદા પ્રકારની કેટેગરીની બહેનો અહીંયા અપેક્ષિત છે કે જે સમાજને ક્યાંક ને ક્યાંક લીડિંગ કરી રહી છે. એ બહેનોમાં એવી જે કોઈને કોઈ રીતે રાષ્ટ્રહિતનું કામ કરી રહી છે, એ રાષ્ટ્રહિત કાર્ય કરતી બહેનો સંગઠિત થાય અને ભારતને ફરીથી વિશ્વગુરુના સ્થાને લઈ જવા માટે કટિબદ્ધ બને, એ હેતુથી આ પ્રકારના સંમેલનોનું આયોજન થઈ રહ્યું છે. આમાં મુખ્ય મહેમાન તરીકે આપણે કોઈને આમંત્રિત કર્યા છે કે તમામ બહેનો જે ખરા એ તમારા માટે મુખ્ય મહેમાન છે? અહીં આવેલી બધી બહેનો મુખ્ય મહેમાન જ છે, છતાં પણ વ્યવસ્થાના ભાગરૂપે સાધ્વીજી આવ્યા છે, ડૉક્ટર વેદબેન આવ્યા છે કે જે સમાજના ઉત્કર્ષ માટે સતત કટિબદ્ધ રહીને ફૂલ ટાઈમર, એટલે કે ઘર બહાર છોડીને આદિવાસી બહેનોની સેવા કરી રહ્યા છે, એવા લોકો અહીંયા આવ્યા છે અને બહેનોને ગાઈડલાઈન આપવાના છે કે આપણે શું હતા, આપણો ભવ્ય ભૂતકાળ શું હતો અને આપણે હાલમાં આપણી કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે ને ભવિષ્ય આપણું કેવું હોવું જોઈએ. એક જો માતા જીજાબાઈ ધારે તો વીર શિવાજી પેદા કરી શકે છે, એવી જ રીતના આપણે પણ આપણા રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રના રક્ષણ માટે વીર શિવાજી, શ્રવણ, સુનીતિના જેવા પુત્ર, સુનીતિના દ્વારા જે ધ્રુવને તપસ્યા કરીને જે રીતના તૈયાર કર્યો હતો, એવા સંતતિ પેદા કરવી હોય તો આપણે બધાએ કટિબદ્ધ થવું પડશે, આપણા ભવ્ય ઇતિહાસને વાગોળવો પડશે અને ઇતિહાસ તરફ ફરીથી પ્રયાણ કરીશું. તો હાલમાં જે કુટુંબ વ્યવસ્થા, પરિવાર વ્યવસ્થા ભાંગી ગઈ છે, જે વિભક્ત પરિવારને લીધે નાના નાના બાળકો અત્યારે એકલવાયા બની ગયા છે, કેરિયર ઓરિએન્ટેડ જીવન થઈ ગયું છે, જેને લીધે ઘણી બધી સમસ્યાઓ અત્યારે સમાજમાં વ્યાપી રહી છે, એ દૂર કરવામાં આપણે
થોડું ઘણું યોગદાન આપી શકીશું એ હેતુથી આજનું સંમેલન યોજાઈ રહ્યું છે. તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ પ્રમાણે કે ખૂબ મોટી સંખ્યામાં બહેનો આવી રહ્યા છે અને ભારતીય સનાતન સંસ્કૃતિ મુજબ આવનાર તમામ ભાઈઓ તથા મહેમાનોનું તિલક કરી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સ્પોટ રજિસ્ટ્રેશન પણ છે અને મોટી સંખ્યામાં 5 જિલ્લાઓમાંથી બહેનો અહીં પધારી રહ્યા છે અને આ રીતે એક નારાયણી સંગમ જે નામ આપવામાં આવ્યું છે ખરેખર ઉત્કૃષ્ટ બાળક કઈ રીતે પેદા કરી શકાય એની વાતો કરવામાં આવી છે. તો દ્રશ્યો પણ ખૂબ સારા આપ જોઈ શકો છો. અહીંયા આબેહૂબ શિવાજી અને જીજાબાઈની રંગોળી પણ કરવામાં આવી છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.